આંબાના પાકમાં ફૂલ આવવાની અને ફળ બેસવાની પ્રક્રિયા ખેડૂતો માટે અત્યંત મહત્ત્વની છે. તાજેતરમાં કરાયેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે આંબાના પેનિકલમાં હર્માફ્રોડાઇટ ફૂલ સૌથી વધારે જોવા મળે છે, જેમાં નર અને માદા બંને ભાગો હોય છે, પરંતુ આ બંને ભાગ અલગ અલગ સમયે સક્રિય થતા હોય છે, જેનાથી ફળ બેસવા માટે ક્રોસ પોલિનેશન જરૂરી બને છે. ખેડૂતો માટે આ પ્રક્રિયાની સમજ અત્યંત જરૂરી છે. ફૂલોની ઓળખ માટે પણ ખાસ ધ્યાન આપવું પડે છે. નર ફૂલમાં ફક્ત એક તાતણું હોય છે, જ્યારે માદા ફૂલમાં ઓવરી સાથે બીજું તાતણું પણ જોવા મળે છે. આ અંગે જાણકારી ધરાવતી ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન વધારી શકાય છે. ત્યારે ઉપરાંત તાપમાન ફળની આવક પર ખાસ અસર કરે છે. ઊંચા તાપમાને માદા ફૂલનું પ્રમાણ વધારે રહે છે, જ્યારે ઠંડા તાપમાને તે ઘટે છે. અતિશય ઠંડીમાં વાંઝિયા મોર બનાવવાના બનાવો પણ જોવા મળ્યા છે, જ્યાં ફક્ત નર ફૂલ આવતા હોય છે. ત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે કેસર અને હાફૂસ જેવી જાતોમાં માદા ફૂલનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે લંગડો અને આમ્રપાલી જેવી જાતોમાં આ પ્રમાણ વધુ હોય છે. કૃષિ નિષ્ણાતો સૂચવે છે કે આ મોસમમાં ખેડૂતો ઝાડના પોષણ અને તાપમાનના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરે, જેથી વધુ ફળ બેસે. ત્યારે આંબાના પાકમાં ફૂલ અને ફળની આવક સંબંધિત નવી માહિતી જે સામે આવી છે, જેની વિશેષ માહિતી નાયબ બાગાયત અધિકારી દિનેશ પડાડિયાએ જણાવ્યું હતું. અને ચાલુ વર્ષે આંબા પર લાગેલા મોર કાળા પડવાની અને હેરણ થવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે ચાલો જાણીએ કે શું છે આ જે નર અને માદા જે ફ્લાવરિંગ છે ઝાડ પર કેરી માટે શું મહત્વનું છે, ચાલો જાણીએ. જી નમસ્કાર, હું દિનેશ પડાલિયા, નાયબ બાગાયત નિયામક નવસારી. ચાલુ વર્ષે આપણા નવસારી જિલ્લાની અંદર મોર જે આંબાના નીકળ્યા તે કાળા પડી જવાની ખેડૂતોની ઘણી ફરિયાદ રહેલી છે કે ઘણી બેઠીની અને કાળા પડી ગયા. જનરલી ખેડૂતો એમ કહેતા હોય કે મોર વાંઝિયા નીકળ્યા. તો ખેડૂતોએ આ પરિભાષા ખાસ જાણી લેવાની જરૂર છે. પ્રેક્ટિકલ આંબાની અંદર નર અને માદા બંને ફૂલ અલગ અલગ આવે. જો માદા ફૂલ હોય તો એમાં જ કણી બેસે, ખાલી નર ફૂલ હોય તો કણી એમાં ના બેસે. અને માદા ફૂલ જનરલી 2 થી 4% રહેતા હોય. અને જો ટેમ્પરેચર વધારે પડતું નીચું હોય અને એક ધારું ટેમ્પરેચર ડાઉન રહે તો એવા સંજોગોમાં નહિવત માદા ફૂલ રહે, આખો મોર માદા ફૂલ વગરના નીકળે. અને એવા સંજોગોની અંદર આખો મોર અઠવાડિયા 10 દીમાં નર ફૂલ હોવાના કારણે આખો કાળો પડી જાય, માદા ફૂલ એમાં બિલકુલ જોવા ના મળે. અને જો ટેમ્પરેચર વધે, ખાસ કરીને 17-18 ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય ત્યારે માદા ફૂલની સંખ્યા પ્રમાણમાં વધારે આવે. અને એ વખતે ઘણી વખત 8-10% સુધી માદા ફૂલની સંખ્યા હોય. તો હવે ઓળખવા કઈ રીતે, ખેડૂતોએ આ ખાસ જાણવું જોઈએ. દાખલા તરીકે આને ઓળખવા કઈ રીતે નર અને માદા ફૂલ, તો બહુ સરળ વસ્તુ છે. તમે તમારા આંખની ધારોધાર તમે ફૂલને રાખીને જોવો તો એની અંદર ફૂલની ઉપર એક જ તાતણું હોય તો તમારે સમજવાનું કે આ નર ફૂલ છે. એ તાતણાના છેડે કાળું ટપકું હોય, ટપકું એટલે એન્થર છે, એની અંદર પરાગરજ હોય. એ પરાગરજ માદા ફૂલ ઉપર પડે અને ફલિનીકરણ થતું હોય. તો એક જ તાતણું હોય તો એ નર ફૂલ છે. અને જો માદા ફૂલ હોય તો એમાં 2 તાતણા હોય. એક નરનું તાતણું હોય જેના છેડે કાળું ટપકું હોય એન્થર, અને એક માદાનું તાતણું હોય. આ 2 તાતણા હોય તો તમારે સમજવાનું કે આ માદા ફૂલ છે. અને એની નીચે તરત 2-4 દિવસના તમને કણી ઉપસેલી જોવા મળશે. તો આ તમે જો શીખી જશો ને તો જ્યારે તમારો મોર ખુલશે ને ત્યારે તમે કહી શકશો કે તમારા મોરની અંદર 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ પછી કણી બેસશે કે કણી નહીં બેસે, કેટલા પ્રમાણમાં બેસશે. તો નર અને માદા ફૂલ ઓળખા વગર આપણે જ્યારે ફૂલ જોઈને ખુશ થઈએ અને પછી આપણને એમ લાગે કે આ તો બધા મોર સુકાઈ ગયા. અને ઘણી વખત ખેડૂતો એવી પણ ફરિયાદ કરે કે દવા બરોબર લાગુ પડી નથી, દવા સારી ના હોવાના કારણે કણી બેઠી નહીં. પણ આવું કંઈ હોતું નથી. નર અને માદા ફૂલની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય તો એમાં કણી બેસતી હોય છે.